લોહાણા મહાપરિષદ દ્વારા જ્ઞાતિના સભ્યો અને તેમના વેપાર ઉત્પાદનો અને સેવાને યોગ્ય પ્રચાર પ્રસાર કરવાનો મોકો મળે તે હેતુથી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની રચના કરવામાં આવી છે. આગામી તારીખ 18 થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે દ્વિતીય એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ અંગે વિસ્તૃત જાણકારી માટે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી અને અન્ય હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. બધાને જય જલારામ. મારું નામ સતીશ વિઠલાણી. હું પ્રેસિડેન્ટ શ્રી લોહાણા મહાપરિષદ અને સાથે સાથે ચેરમેન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ LIBF એક્સપો 2024 જે આપણે કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે 18 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર. એ આપણું એક્સપો જે છે એ ત્યાં આગળ રફલી અબાઉટ 30 દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે સાથે આખા ઇન્ડિયાથી બધા સ્ટેટની અંદર તે ઘણા લોકો હાજર રહેશે. આ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર જે આપણે ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં આપણા એક મોટો એક મેળો થવા જઈ રહ્યો છે એક્ઝિબિશન. એમાં લગભગ અપ્રોક્સિમેટલી 32 કેટેગરી ડિફરન્ટ કેટેગરીઝની બિઝનેસીસ જે છે એમાં ભાગ લેશે અને આ એક્ઝિબિશન જે છે એ 4 દિવસનું છે અને એ 4 દિવસમાં જુદા જુદા પ્રોગ્રામો જે થઈ રહ્યા છે એનું ઓપનિંગ જે છે એ 18 તારીખે એક ગુજરાતના સન્માનીય વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે. એમનું નામ તમને તુરંતમાં અમે ડિક્લેર કરશું. 10 વાગે એક અમારું ત્યાં આગળ ઉદઘાટન સમારોહ છે. એ પછી એક્ઝિબિશન ચાલુ થશે. એ દિવસે સાંજના 18 તારીખે સાંજના અમારું ત્યાં આગળ CEO નાઇટ છે. 19 તારીખે એવોર્ડ નાઇટ છે. એ એવોર્ડ નાઇટની અંદર અમે બહુ જ શુક્રગુજાર છે કે આપણે આચાર્ય દેવવ્રતજી એ એવોર્ડ નાઇટમાં પોતે હાજર રહેવા એમણે સંમતિ આપી છે. આચાર્ય દેવવ્રતજી આપણા સન્માનીય ગવર્નર સાહેબ છે અને એમની સંમતિ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સારું છે કે આવી રહ્યા છે. સાથે સાથે 20 તારીખે સાંજના અમારી એક્ઝિબિશન નાઇટ છે. આ 18 થી 21 દરમિયાનના કાર્યક્રમની અંદર એક્ઝિબિશનની અંદર બધાને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેવા અમે વિનંતી કરીએ છીએ. આ એક્ઝિબિશનથી સમાજને, દેશને અને ઓવરઓલ ગ્રોથ થાય અને ખૂબ જ આગળ પ્રગતિ થાય એને માટે આપણે કોશિશ છે. યુથને સ્ટાર્ટઅપ માટેનું સ્પેશિયલ ત્યાં આગળ જે છે અમે પેવેલિયન રાખ્યું છે. સ્ટાર્ટઅપની અંદરનું પિચિંગ કરી શકશે. શાર્ક ટેન્કનું એક ત્યાં આગળ બી એક અમારી રીતે એક આયોજન થયેલું છે. એટલે યુથને બી પોતાની રીતે ત્યાં આગળ ઇન્વેસ્ટર્સ મળી રહે અને એ રીતે યુથને બી એક પ્રોગ્રેસ અને ખૂબ જ એમને આત્મનિર્ભર થવાનો મોકો મળે. આ બધી જ કોશિશો આ એક્ઝિબિશનમાં થવા જઈ રહી છે. સાથે સાથે બહેનો જે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એ બહેનોને આપણે ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપ્યા છે. એટલે બહેનો બી ત્યાં આગળ પોતાનું ત્યાં આગળ જે બી ગૃહ ઉદ્યોગ કરતા હોય એ ત્યાં આવી અને પોતાનું એક્ઝિબિટ કરી શકશે. એટલે એમનો બી ત્યાં આગળ જે છે જે બી નાનો મોટો બિઝનેસ કરતા હોય એ વર્લ્ડ લેવલ ગ્લોબલી એ કરી શકશે. ત્યાં આગળ પોતાનો ત્યાં એક્ઝિબિટ કરી શકશે. સાથે મને ઘણી જણાવતા આનંદ થાય છે તમને કે આ એક્ઝિબિશનમાં યુગાન્ડા, ટાન્ઝાનિયા, રવાન્ડા, કોંગો, કેન્યા, ફુજેરા આ બધી જ દેશોમાંથી આપણે ત્યાંના ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ અને ગવર્મેન્ટ ઓથોરિટીઝને આપણે આમંત્રણ આપ્યા છે. એની અંદરથી ઘણા દેશોમાંથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ હેવ કન્સેન્ટેડ કે એ લોકો ચોક્કસ ત્યાં આગળ આવશે. 4 દિવસમાં આપણે એમને સ્ટોલ આપ્યા છે. ત્યાં આવી અને પોતાના દેશની અંદરની ઓપોર્ચ્યુનિટીઝ કહેશે. સાથે સાથે એ લોકોને પણ આપણા દેશમાંથી અહીંયાથી જે બી એમને ઇન્ટરેસ્ટ હોય એ આઉટસોર્સ કરી શકશે, અહીંયાથી મેળવી શકશે. આ બધી જ રીતે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે કે આ એક્ઝિબિશન જે છે એ મોટા પાયે આપણા દેશની પ્રગતિમાં, અમારી જ્ઞાતિની પ્રગતિમાં, ઓવરઓલ બધી જ ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ જ એક પ્રેરણાદાયક રહે. અને આવા એક્ઝિબિશનો જે છે અમે એવરી ઓલ્ટરનેટ યર કરવા જઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર કે આ ખૂબ જ લાભદાયી બધાને થશે. આ વિશેષતા એવી છે કે યુગાન્ડા ખાતે 19
તારીખથી લઈ 21 જાન્યુઆરી 2023 મુનિયોનો રિસોર્ટ ખાતે હવે આપણે કન્વેન્શનનું અમે ત્યાં આગળ કર્યું હતું. આપણે એ કન્વેન્શનમાં 22 કન્ટ્રી 139 સિટી અને ટાઉન માંથી લોકો ત્યાં આગળ હાજર રહ્યા હતા. અને એની અંદર લાસ્ટ દિવસે પ્રેસિડેન્ટ શ્રી ત્યાંના પ્રેસિડેન્ટ યુગાન્ડાના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસોવાની પોતે હાજર રહ્યા હતા અને ડિફરન્ટ ઓથોરિટીઝ ગવર્મેન્ટ ઓથોરિટીઝ બી હાજર રહી હતી. આ પ્રદર્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લોહાણા જે છે બેઝિકલી બિઝનેસમેન અને પ્રોફેશનલ્સમાં ખૂબ આગળ છે પ્રોફેશનમાં, અને લગભગ 37 કન્ટ્રીની અંદર લોહાણા મહાપરિષદ ડાયરેક્ટ એમની સાથે સંકળાયેલું છે. જુદા જુદા વ્યવસાય અને જુદા જુદા બિઝનેસીસની અંદર એ લોકો વસેલા છે. એ લોકો જ જે અહીંયા આગળ આવશે, જે એ બિઝનેસ જે છે કદાચ બીજી કોઈ દેશ સાથે કરતા હોય કે બીજી રીતે કોઈ આઉટસોર્સ કરતા હોય તો એમને અહીંયા આગળ એક પ્લેટફોર્મ મળે, એકબીજા સાથે સંપર્કનો સેતુ રચાય અને નેટવર્કિંગ ખૂબ વધે અને આ રીતે ખૂબ જ એક સંગઠન વધે એ ભાવના સાથે આપણે આ એક્સપો થવા જઈ રહ્યું છે. લગભગ આપણે લોહાણા મહાપરિષદ જે છે એ 37 દેશો સાથે સંકળાયેલું છે અને એની સાથે ડાયરેક્ટ કનેક્શનમાં છે. એટલે આપણે ધારીએ, ગયા વખતે મેં તમને કીધું એમ 22 દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ ત્યાં આગળ હાજર હતા. આ વખતે બી આપણે 37 દેશોની સાથે કનેક્ટેડ છે અને આપણે એમને એક્સટેન્ડ કરેલું છે. એટલે આપણે ચોક્કસ ધારીએ કે ખૂબ વધારે સંખ્યાની અંદર ઘણા દેશોની અંદરથી લોકો અહીંયા આગળ પ્રતિનિધિ તરીકે આવે, એક્ઝિબિટર્સ તરીકે આવી રહ્યા છે અને સાથે સાથે પ્રતિનિધિ તરીકે દરેક દેશમાંથી આવે એવું અમારી ખૂબ મહેનત છે. ત્યાં આગળ યુગાન્ડા ખાતે 30 MOU થયા હતા આપણે પ્રેસિડેન્ટની હાજરીમાં. આ વખતે પણ આપણે ચોક્કસ કોશિશ કરશું કે આપણે અહીંયા આગળ જે છે ખૂબ બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે અને આપણે ચોક્કસ MOU થશે અને એ મોટા પાયે MOU થવાની આશાઓ છે.